ઓપરેશન થઈ ગયું છે એ તમે જોયું અને અત્યારે જોઈ શકો છો. કાલે શું સવારે આપણે કાંઈ ખબર નથી અને સાંજના જો આવી ત્યારે હે આંખો એક ભેગો હતો. જય માતાજી મિત્રો સવારના 8 વાગે છે ને નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. બાકી જો મહેશભાઈની ગાયો હજી છૂટી નથી અને આપણી ગૌશાળાએ છે જે કલ્યાણી છે એ કાલે હિટમાં હતી ને આપણે કોઈ ખ્યાલ નહોતો એટલે જેવું રખડતા આખાની મેં વાત કરી હતી તમને કે આપણે અહીંયા ઘણી ધ્યાન રાખવી પડે કારણ કે આપણી ગાયો ગીર અને રખડતા આખા ફરતા હોય બધા બાંગરા હોય એટલે શું ઘણી ધ્યાન રાખવી પડે. તો એ કાલ છે એ ફળી ગઈ હતી તો આપણે સવારના છે એને આયુ કરી નાખ્યું છે, દવા મૂકી દીધી એટલે શું ઉઠલો કરી જાય. અને કલ્યાણીએ ગૌશાળાએ જ છે તો બપોરે જઈને બધી બતાવીશ તો. અને બાકી છે આપણે જે બકના વિભાગ છે ત્યાંથી કાલે 2 ગાયો આવી છે, શિંગડાનું ઓપરેશન કરવાના છે તો આજે જઈને જોઈએ કેમ થશે કે નહીં. તો ચાલો જાય પાંજરાપુર. તો મિત્રો આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચ્યા હતા અને ગાયો છે અહીંયા ડીપામાં હતી તો અહીંયા આવી ગયા છે. એક આ ગાય છે અને એક અહીંયા જે આ કાયડી ગાય તમે જોવો છો આ એ છે, પણ આને ઘણી જરૂર છે એટલે આને આજે કરી નાખીએ અને પછી એનો વારો. કે આ ઘણા ટાઈમથી ઓપરેશન નહીં કર્યું તો ભૂલી તો નથી ગયા? અરે ભૂલીએ કાંઈ સોનક સાહેબ. હા તો હાલો હવે લઈ જાય ઓપરેશન થિયેટરની અંદર. તો મિત્રો ગાય આપણે પકડી લીધી છે અને હવે લઈ જાય. તો મિત્રો ગાય ઓપરેશન થિયેટરની અંદર પહોંચી ગઈ છે અને અહીંયા ઉપર થોડું કામ ચાલુ છે એટલે અવાજ થશે. અને હવે આપણે જે વાડાની અંદર અને જે પાવડર નાખવાનું કામ છે એ કરીએ. તો મિત્રો તમે આગળ જોયું કે જે એવું છે આપણે વાડામાં જે આરસીસી કરેલું છે એ રફ કરવાનું કામ ચાલુ થઈ ગયું. મેં તમને અગાઉ વાત કરી હતી કે આમાં શું ઢોરા ફાંઈ જાય છે ઘણા, લસ્ટે છે ઘણા, એટલા માટે એ કામ ચાલુ થઈ ગયું. અહીંયા કામ ચાલુ છે અને બાકી છે અહીંયા વતરો કરવાનું કામ ચાલુ છે. જોઈ લો આજે શું ઘણા બધા કામ છે એટલે બેકગ્રાઉન્ડમાં ઘણો બધો છે નોઈસ આવતો હશે તો એ તમે જોઈ લેજો તમારી રીતે. અને બાકી છે એ વાડાની અંદર છે એ પાવડર નખાઈ ગયો છે અને ફરી આપણે આવી ગયા ઓપરેશન થિયેટરની અંદર અને ત્યાં અંદર એ અવાજ ઘણો આવે છે કારણ કે જે આપણી હોસ્પિટલ છે એની ઉપર જ કામ ચાલુ છે એટલે હે આપણે ત્યાં કને અંદર કાંઈ શૂટિંગ નહીં કરી શકીએ. અને હવે ત્યાં બધી તૈયારી ચાલુ કરીએ અને ટાઈમ લેપ્સમાં તમે બધું જોજો. તો મિત્રો આપણે ગાયનું ઓપરેશન થઈ ગયું છે એ તમે જોયું અને અત્યારે જોઈ શકો છો ગાય જે બેઠી છે અહીંયા ઓપરેશન થિયેટરની અંદર બધી સાફ સફાઈને થઈ ગઈ છે. ભગતે કરી નાખી બધી સાફ સફાઈ. અને ગાય જે શું છે હજી એને થોડી ઘેનની અસર છે એટલે થોડી વારમાં ઊભી થશે પછી વાડામાં લઈ જશે અને પછી ત્યાં કને ખોર ને એવું ખવડાવશે. અને હવે આપણે છે ઘરે જવાનો સમય થઈ ગયો તો આપણે જાશું આપણી ગૌશાળાએ જઈને જોઈએ બધું. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા અને જોઈ શકો છો બધા નીણ નાખી દીધી, બધા ખાવા માંડ્યા છે અને બાકી બધી ગાયો છે આપણી ઓકે છે, વાછડી ઓકે છે. અને આ જે છે મેં તમને સવારે વાત કરી કે આપણી જે કલ્યાણી છે કાલે શું સવારે આપણે કાંઈ ખબર નથી અને સાંજના જો આવી ત્યારે હે આંખો એક ભેગો હતો અને આમ શું આપણો રજય ભેગો તો હતો પણ હવે શું છે કે કંઈ કન્ફર્મ નહોતું, એક દેશી આંખો ભેગો હતો એટલે શું આપણે એવું રિસ્ક ન લઈ શકીએ કારણ કે આમ ખબર ન પડે કે હવે કેનું હોય. એટલે સવારના આપણે એને દવા મૂકી દીધી છે અને ઘરે જ રાખી છે અત્યારે. પણ જો આમ થોડો મેલને પડે છે. આપણે કન્ફર્મ હોય અને આપણે જોયું હોય તો શું આપણે એને કંઈ વ્રતથી ફળી ગઈ હોય તો કોઈ વાંધો નહીં, પણ જો દેશી આંખાથી ફળી ગયું હોય તો આપણું આખું શું વરસ ફેલ જાય એટલા માટે છે આપણે દવા મૂકી દીધી છે. અને બાકી બીજા બધાને તો કોઈ કાંઈ છે નહીં, બધા ઓકે છે. અને જે આપણી ગાયો છે બધી ચરવા ગઈ. બાકી આ એક નવું હતું કે જે આપણી કલ્યાણી છે કાલે શું કોઈ પણ આંખાથી ફળી છે એ નક્કી હતું પણ હવે કેનાથી ફળી એ નક્કી નહોતું એટલે આપણે આજે દવા મૂકી દીધી છે. જોઈ લો બાકી જો ઉપરને બધા ફરે રહ્યા. આ રહ્યા કુંજ આપણે જો પારે અહીંયા આ બધી અહીંયા છે. અને હવે છે આપણે બીજું કંઈ કામ અહીંયા રહેતું નથી. હવાડાની અંદર પાણીએ ભરેલું છે, બધું ઓકે છે. અને હવે આપણે જઈશું ઘરે જમવા માટે અને ઘરે જમીને જઈશું પાંજરાપુર. તો હવે મળીએ સીધા પાંજરાપુર. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએથી અહીંયા પાંજરાપુર પહોંચ્યા હતા. અહીંયા જોઈ શકો છો આ જે રફ કરવાનું કામ છે ચાલુ જ છે. જો આટલું થઈ ગયું છે અને બાકી કાંઈ નવો કેસ નથી. હમણાં થોડી વારનું ટેગનું કામ કરવાનું છે તો એ હવે કરશું, બાકી કાંઈ નવું છે નહીં. મિત્રો આપણે એક ગૌશાળા વિભાગ છે ત્યાં કને ગાય વિયાણી છે, જોઈ લો અત્યારે વાસડો આવ્યો છે. અહીંયા શું આ કામ ચાલુ છે ને એનો અવાજ અહીંયા ઘણો આવે છે, જોઈ લેજો તમે. તો મિત્રો આપણે જે ગાય વીવરાવી તમે જોઈ પછી બે આ છોરા છે ફરીવાર છે
એ ગલુડું લઈને આવ્યા હતા તો આપણે એની દવા કરી નાખી છે અને હવે જે આપણે ટેગ લગાવવાનું કામ છે એ કરશું ભલે. તો મિત્રો આપણે જેવું ગલુડાની એક દવા કરીને અહીંયા વાડાની અંદર તો જોઈ શકો છો લગભગ ને ટેગ આવી ગયા છે. ટેગનું કામ અત્યારે આપણે પૂરું થઈ ગયું છે અને જે સવારે ઓપરેશન કર્યું એ ગાય આર્યા છે. ઓકે છે, જો અહીંયા આવીને બેસી ગઈ છે. આને ખવડાવી પીવડાવી લીધું છે, ખાણ ખવડાવી લીધું, પાણી પીવડાવી લીધું અને અહીંયા શાંતિથી બેઠી છે. અને હવે આપણે બીજું કાંઈ કામ રહેતું નથી. જે ટેગનું કામ હતું એ પૂરું થઈ ગયું છે. તો હવે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં જઈને બેસું કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ. તો મિત્રો પછી આપણે છે એ પાંજરા પરથી આપણી ગૌશાળાએ ગયા હતા અને ગૌશાળા બધું કામ કરી ગાયોની દોવાઈ કરીને ઘરે આવી ગયા હતા. ઘરે જમી લીધા છે. હવે થોડી વાર અહીંયા મહેશભાઈની ગૌશાળામાં બેસું. જો કેવી મસ્ત ગાયો બેઠી છે ને શાંતિથી. જો બધી ગાયો બેસી ગયો. ઠંડી એટલી છે તો હવે થોડી વાર આપણે બેસું પછી સૂઈ જશું. તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.